नमस्कार। श्री एम बी कर्णावत हाईस्कूल पालनपुर द्वारा चलता ऑनलाइन शिक्षण वर्गों में धोरण 12 कॉमर्स सर्वे विद्यार्थी भाई बहनों स्वागत। विद्यार्थी मित्रों, आपणे विषय नामाना मूल तत्वों भाग 1 एनु प्रकरण नंबर 7 भणी रह्या छे। भागीदारी पेढ़ीनुं विसर्जन एनु एक लेक्चर द्वारा આપણે સૈદ્ધાંતિક બાબતોનો ખ્યાલ મેળવ્યો। આજે લેક્ચર નંબર 2 શરૂ કરીએ છીએ। બહુ અગત્યની ચર્ચા આજે આપણે કરવાના છીએ। ગઈકાલે આપણે ભાગીદારીનું વિસર્જન, ભાગીદારી પેઢીનું વિસર્જન, વિસર્જનની બે રીતો એની આપણે ચર્ચા કરી અને પેઢીના વિસર્જન વખતે હિસાબોની પતાવટ અંગે કાનૂની જોગવાઈઓની ચર્ચા કરી। પેઢીનું જ્યારે વિસર્જન થાય ત્યારે માલ મિલકત નિકાલ ખાતું, ભાગીદારોની લોનનો ખાતો, ભાગીદારોનો ચાલુ ખાતો અને ભાગીદારોનો મૂડી ખાતો અને છેલ્લું ખાતું રોકડ કે બેંક ખાતું બનાવવામાં આવે છે। આજે ખૂબ મહત્વની અને માલ મિલકત નિકાલ ખાતાની પણ ચર્ચા કરી। ફરીથી માલ મિલકત નિકાલ ખાતાની ટૂંકમાં ચર્ચા કરી દઉં। માલ મિલકત નિકાલ ખાતાને સંપાદન ખાતા તરીકે પણ ઓળખવામાં આવે છે। એનો અર્થ કે જ્યારે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય ત્યારે પેઢીની મિલકતો અને દેવોના નિકાલની હિસાબી અસરો નોંધવા માટે જે ખાતું બનાવવામાં આવે છે તેને માલ મિલકત નિકાલ ખાતું કે સંપાદન ખાતું કહે છે। माल मिलकत निकाल खातु ये माल मिलकत प्रकारનું ખાતું છે। माल मिलकत निकाल खाताમાં બધી રોકડ બેંક સિવાયની તમામ મિલકતો, દેવો અને જોગવાઈઓનો ખાતો બંધ કરી ચોપડી કિંમતે માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે। પછી મિલકતો અને દેવોના નિકાલની નોંધો કરવામાં આવે છે અને માલ મિલકત નિકાલ ખાતું જે પરિણામ બતાવે તેને નફો કે ખોટ કહેવામાં આવે છે અને આ નફો કે ખોટ ભાગીદારો વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચવામાં આવે છે। એ પહેલો આપણે એક ચર્ચા કરી હતી કે ભાગીદારીનું પુનર્ગઠનનું ચેપ્ટર શીખ્યા। ભાગીદારનો પ્રવેશ, ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ, એમાં જે મુદ્દો અનામતોનો ભણ્યા હતા એ મુદ્દો અહીંયા પણ લાગુ પડશે કે પેઢીના ચોપડે જે અનામતો હોય, નફા નુકસાન ખાતાની જમા બાકી હોય, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય, એનો ખાતો બંધ કરી ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં લઈ જવામાં આવે છે। એ નોંધો ભણ્યા પણ ફરીથી આપણે રિપીટ કરી દઈએ કે પેઢીના ચોપડે જે અનામતો હોય તો અનામતોની જમા બાકી હોય તો અનામતોનો ખાતો બંધ કરવા માટે અનામતોનો ખાતો ઉધાર, सामान्य अनामत खाते उधार, कारीगर वळतर अकस्मात वळतर भंडोळ खाते उधार, रोकाण वजगर भंडोळ खाते उधार, नफा नुकसान खातानी जमा बाकी होय तो नफा नुकसान खाते उधार ते भागीदारोना मूडी के चालू खाते जमा नफा नुकसान वहेंचणीना प्रमाणमां। खतरनी भागीदारोना मूडी के चालू खातानी जमा बाकी, એ જ રીતે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે ખોટ કહેવાય। તો એનું ખાતું બંધ કરી ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે લઈ જવાય। તો ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં। ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ વિગતમાં નફા નુકસાન એટલે કહેવાનો મતલબ એ કે અનામતો નફા નુકસાન ખાતાની જમા બાકી, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, પુનર્ગઠનની મોડી અને છેલ્લું ચેપ્ટર ભાગીદારી પેઢીનું વિસર્જન, આ તમામ ચેપ્ટરમાં બધી જ અનામતો નફા નુકસાન ખાતાની જમા બાકી કે ઉધાર બાકી ભાગીદારોના મૂડી ખાતે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં લઈ જવાય, माल मिलकत निकाल खाते लई जवामां आवतुं नथी। હવે આપણે
બહુ અગત્યની ચર્ચા કરીએ માલ મિલકત નિકાલ ખાતા અંગે હિસાબી નોંધો. તો માલ મિલકત નિકાલ ખાતામાં તમામ મિલકતો રોકડ બેંક સિવાયની તમામ મિલકતોનો ખાતો બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ચોપડે કિંમતે લઈ જવામાં આવે છે. એ જ પ્રમાણે તમામ દેવો અને જોગવાઈઓનો ખાતો બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ચોપડે કિંમતે લઈ જવાય. એટલે મિલકતો, દેવો અને જોગવાઈઓનો ખાતો બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની અંદર લઈ જવામાં આવે છે. હવે એક પછી એક આપણે નોંધની ચર્ચા કરીએ. માલ મિલકત નિકાલ ખાતામાં ખતવણી પણ કરીએ. માલ મિલકત નિકાલ ખાતું ઉધાર અને જમા, વિગત રકમ. પહેલો મુદ્દો, રોકડ બેંક સિવાયની તમામ મિલકતોનો ખાતો બંધ કરવા માટે. તો આપણે જાણીએ છીએ કે મિલકતોની ઉધાર બાકી હોય, મિલકતોનું ખાતું બંધ કરવું હોય તો મિલકતોનો ખાતો જમા થાય અને માલ મિલકત નિકાલ ખાતે ઉધાર થાય. તો હિસાબી નોંધ આવી જાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે તમામ મિલકતો ખાતે જમા. મિલકતોમાં ગમે તે મિલકતો હોય એક જ નોંધ લખવાથી માલ મિલકતોનો ખાતો બંધ થઈ જાય. તો પહેલી નોંધ આવી જાય માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જમીન મકાન ખાતે જમા, તે વાહન ખાતે જમા, તે યંત્રો ખાતે જમા, તે ફર્નિચર ખાતે જમા, તે પાઘડી ખાતે જમા, તે પેટન્ટ ખાતે જમા, કોપીરાઇટ ખાતે જમા, ટ્રેડમાર્ક ખાતે જમા, દેવાદારો ખાતે જમા, સ્ટોક ખાતે જમા. તમામ મિલકતોનો ખાતો બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવામાં આવે છે. તો ખતવણી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ પરચુરણ મિલકતો ખાતે રોકડ બેંક સિવાયની આપણે થોડીક મિલકતોના નામ લખશું. જમીન મકાન, ફર્નિચર, યંત્રો, વાહન, દેવાદારો, લેણી મૂડી, પાઘડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક વગેરે. આ બધી મિલકતોની રકમ અંદરના ખાનામાં લખાય અને ટોટલ રકમ બહારના ખાના. એટલે એક જ નોટ લખવાની તમામ મિલકતોનો ખાતો બંધ થઈ જાય અને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ ચોપડે કિંમતે લઈ જવામાં આવે છે. એટલે હવે મિલકતોનો ખાતો બંધ થઈ ગયો અને મિલકતોની રકમ માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ ગઈ. હવે બીજી નોંધ, તમામ દેવો અને જોગવાઈઓનો ખાતો બંધ કરી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ ગઈ. ઉદાહરણ લઈએ. વ્યાજદારો ખાતે ઉધાર, દેવી ઉંડી ખાતે ઉધાર, ચૂકવવાના બાકી ખર્ચ ખાતે ઉધાર, બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર, બેંક લોન ખાતે ઉધાર. આ બધો દેવો. જોગવાઈઓ ગાળખા અનામત ખાતે ઉધાર, દેવાદાર પર વટાવ અનામત ખાતે ઉધાર. તો બધી જ જોગવાઈઓ ઘસારા ફંડ ખાતે ઉધાર. તો બધી જ જોગવાઈઓ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ખતવણી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ વિગતમાં પરચુરણ દેવો અને જોગવાઈઓ ખાતે. પરચુરણ દેવો અને જોગવાઈઓ ખાતે અંદરના ખાતામાં આપણે નામ લખીએ. લેણદારો, તેના દેવોના નામ લખીએ. દેવી ઉંડી, બેંક ઓવરડ્રાફ્ટ, બેંક લોન, ચૂકવવાના બાકી ખર્ચા. આ બધા દેવો. હવે જોગવાઈઓ ગાળખાટ
દેવાદારો પર વટાવવાના એટલે કે લેણી ઊંડી પર વટાવવાના ઘસારા ફંડ આ બધી જોગવાઈઓ સરવાળો બહારના એટલે એક જ નોટ લખવાની બધો દેવો અને જોગવાઈઓનો ખાતો બંધ થઈ જાય અને માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ચોપડે કિંમતે લઈ જાય. પરીક્ષામાં આમાંની અલગ અલગ વ્યવહારો પૂછાશે માટે બરાબર હિસાબી નોંધો સમજજો. હવે મિલકતો દેવો જોગવાઈઓનો ખાતો ખાતાવાહીમાંથી બંધ થઈ ગયો અને પહોંચી ગયો માલ મિલકત નિકાલ ખાતા. હવે મિલકતોનું વેચાણ કરવામાં આવશે, ઉપજેલી રકમમાંથી દેવો ચૂકવવામાં આવશે. એટલે હવે જ્યારે બાકીની હિસાબી નોંધો કરીએ તો હિસાબી નોંધોમાં એક ખાતું માલ મિલકત નિકાલ ખાતું આવશે અને બીજું ખાતું જો રોકડ વ્યવહાર હોય તો રોકડ બેંક ખાતું આવશે અને ભાગીદાર સાથેનો વ્યવહાર હોય તો ભાગીદારનું મૂડી કે ચાલુ ખાતું. ફરી મિલકતોનું વેચાણ દેવોની ચૂકવણીની નોંધો કરીએ તો એક ખાતું માલ મિલકત નિકાલ ખાતું આવશે, બીજું ખાતું રોકડ વ્યવહાર હોય તો રોકડ બેંક ખાતું અને રોકડ વ્યવહાર ન હોય ભાગીદાર સાથેનો વ્યવહાર હોય તો ભાગીદારનું મૂડી કે ચાલુ ખાતું આવશે. તો હવે ત્રીજો મુદ્દો ભણીએ. મિલકતોનો ખાતો બંધ કરી ચોપડે કિંમતે માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈએ. હવે ત્રીજો મુદ્દો મિલકતોનું વેચાણ કરવામાં આવે ત્યારે તો મિલકતો જશે અને રોકડ આવશે તો હિસાબી નોંધ આવી જાય. રોકડ ધંધામાં આવે છે માટે રોકડ કે બેંક ખાતે ઉધાર તે મિલકતોનો ખાતો બંધ કરી માલ મિલકત નિકાલની ઉધાર બાજુ લઈ ગયા માટે માલ મિલકત નિકાલ ખાતે જમા. રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. ખતવણી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ. મુદ્દા નંબર 3 વિગતમાં રોકડ કે બેંક ખાતે આ મિલકતોના વેચાણની એન્ટ્રી થાય. હવે કેટલી રકમની એન્ટ્રી કરવી તો જે મિલકતના જેટલા ઉપજ્યા હોય એટલી રકમની નોંધ થાય. અંદરના ખાનામાં ઉલ્લેખ જમીન મકાન તો જેટલા ઉપજ્યા હોય એટલી રકમ લખાય. ફર્નિચર તો જેટલા ઉપજ્યા હોય એટલી રકમ લખાય. દેવાદારો જેટલી રકમ ઉપજી હોય એટલી રકમ લખાય. પાઘડી તો જેટલી રકમ ઉપજી હોય એટલી રકમની નોંધ થાય અને ટોટલ રકમ બહારના ખાનામાં લખાય. રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રોકડ કે બેંક ખાતે ઉધાર તો આપણે રોકડ કે બેંક ખાતું બનાવીએ છીએ માટે રોકડ કે બેંક ખાતાની ઉધાર બાજુ વિગતમાં માલ મિલકત નિકાલ ખાતે. ધારો કે એક ઉદાહરણ લઈએ. જમીન મકાનની ચોપડે કિંમત 5 લાખ પણ એના 4 લાખ ઉપજ્યા તો અહીંયા 5 લાખ આવશે અને અહીંયા ઉપજેલી રકમ 4 લાખ આવશે. ધારો કે ફર્નિચરની ચોપડે કિંમત 40,000 પણ 50,000 ઉપજ્યા તો અહીંયા 40,000 ચોપડે કિંમત અહીંયા 50,000 આવશે. તો આ મિલકતોનું વેચાણ કરવામાં આવે ત્યારે આવી હિસાબી નોંધ થાય. રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મુદ્દા નંબર 4 કોઈ મિલકત ભાગીદાર લઈ જાય ત્યારે કેવી હિસાબી નોંધ થાય તો મિલકતોનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવાની આપણે પહેલી નોંધ લખી. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે જમા. હવે એ મિલકત ભાગીદાર લઈ જાય તો હિસાબી નોંધમાં એક માલ મિલકત નિકાલ ખાતું આવશે અને ભાગીદાર સાથેનો વ્યવહાર થયો માટે બીજું ખાતું ભાગીદારનું મૂડી કે ચાલુ ખાતું. તો હિસાબી નોંધ આવી જાય. ભાગીદારના જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. મુદ્દા નંબર 4 માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે સ્થિર મૂડી હોય તો ચાલુ ખાતે, અસ્થિર મૂડીની
કરવી હોય તો ભાગીદારના મૂડી ખાતે. બીજી ખાતાવાળી એન્ટ્રી ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ. વિગતમાં માલ મિલકત નિકાલ. ધારો કે વાહનની ચોપડી કિંમત 40,000 અને X નામનો ભાગીદાર 30,000 નું વાહન લઈ જાય તો સૌથી પહેલી નોંધ વાહનનું ખાતું બંધ કરવાનું 40,000, તો એની નોંધ આવી જાય. માલ મિલકત નિકાલ માટે ઉધાર 40,000, તે વાહન ખાતે જમા 40,000, એ વાહનનું ખાતું બંધ થઈ જાય. Y ના X નામનો ભાગીદાર 30,000 નું વાહન લઈ જાય તો X ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 30,000, તે માલ મિલકત નિકાલ ખાતે જમા 30,000. મુદ્દા નંબર 5 કે નહીંનો આધાર. દાખલા તરીકે પહેલી આપણે ચર્ચા કરીએ અદ્રશ્ય મિલકત, પાગડી, પેટન્ટ, કોપીરાઇટ, ટ્રેડમાર્ક. અદ્રશ્ય મિલકતની ઉપજ વિશે સૂચના ન આપી હોય તો ઉપજની કોઈ નોંધ કરવાની રહેશે નહીં, કારણ કે અદ્રશ્ય મિલકતનું કશું ઉપજતું નથી એવી સ્પષ્ટ સૂચના દાખલામાં હોય તો ફક્ત અદ્રશ્ય મિલકતનો ખાતો બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લઈ જવાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર એ પાઘડી ખાતે જમા, કે પેટન્ટ્સ ખાતે જમા, કે કોપીરાઇટ્સ ખાતે જમા, કે ટ્રેડમાર્ક્સ ખાતે જમા. પણ એની કશું ઉપજતું નથી તો ઉપજની નોંધ કરવાની રહેતી નથી. પણ અદ્રશ્ય મિલકતની ઉપજ આપી હોય તો પહેલા મિલકતનું ખાતું બંધ કરવાની નોંધ થાય, પછી ઉપજની નોંધ થાય. રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. એક પ્રમાણે મિલકતનો એક બીજો મુદ્દો દાખલામાં સ્પષ્ટ સૂચના હશે કે દ્રશ્ય મિલકતોની અને અદ્રશ્ય મિલકતોની કેટલી ઉપજ થઈ એની સ્પષ્ટ સૂચના દાખલામાં હશે. તો સૂચના મુજબની હિસાબી નોંધો લખો. નવો મુદ્દો નહીં નોંધાયેલ મિલકત ચોપડે નોંધવાની થાય ત્યારે. તો નહીં નોંધાયેલ મિલકત એટલે કે મિલકત ધંધામાં આવી પણ એની ચોપડે નોંધ થયેલી નથી, તો એ મિલકતને હવે ફરીથી ચોપડે નોંધવાની જરૂર નથી, પણ એ મિલકતનું વેચાણ કરી રોકડ મેળવવામાં આવશે. તો નહીં નોંધાયેલી મિલકતની ઉપજ મળે તો આવી નોંધ થાય. રોકડ કે બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ રોકડ કે બેંક ખાતે અને રોકડ બેંક ખાતાની ઉધાર. તો આ મિલકતોની ઉપજની આપણે નોંધોની ચર્ચા કરી. હવે મિલકતોની ઉપજ થાય એટલે દેવો ચૂકવવામાં આવશે. તો અહીંયા આપણે દેવોનો ઉદાહરણ લખ્યું કે દેવોનો ખાતો બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ચોપડે કિંમતે લઈ ગયા. હવે દેવોની ચૂકવણી કરવામાં આવે ત્યારે તો આવી નોંધ થાય. દેવોનો ખાતો બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ચોપડે કિંમતે લઈ ગયા. હવે દેવો ચૂકવીએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર અને રોકડ ધંધામાંથી જાય છે, માટે રોકડ કે બેંક ખાતે જમા. જે દેવોના જેટલી રકમ ચૂકવી હોય કેટલી રકમની નોંધ થાય. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ વિગતમાં વિરોધનું ખાતું રોકડ કે બેંક ખાતે ચૂકવેલી રકમની નોંધ થાય. જે દેવાના જેટલા ચૂકવ્યા હોય એટલી રકમની નોંધ થાય. તો લેણદારોને જે ચૂકવ્યા હોય એટલી રકમની નોંધ થાય. બેંક ઓવરડ્રાફ્ટની ચૂકવેલી રકમની નોંધ થાય. તો જે દેવાના જેટલી રકમ ચૂકવી હોય એટલી રકમની નોંધ કરવામાં આવે છે. ટોટલ રકમ બહારના પડમાં. તો દેવોની ચૂકવણી અંગે આવી નોંધ થાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. રોકડ કે બેંક ખાતાની જમા બાજુ વિગતમાં માલ મિલકત નિકાલ. એક રીતે છઠ્ઠો મુદ્દો કે કદાચ કોઈ દેવું ચૂકવવાનું ભાગીદાર સ્વીકારે. કોઈ દેવું ચૂકવવાનું ભાગીદાર સ્વીકારે. દાખલા તરીકે દેવી ઊંડીની ચોપડે કિંમત
10,000 છે અને વાય નામનો ભાગીદાર આ દેવી ઊંડી ચૂકવવાનું સ્વીકારે છે. તો સૌથી પહેલા દેવી ઊંડીનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ ચોપડે કિંમત 10,000 થી લઈ જવું પડે. તો દેવી ઊંડી ખાતે ઉધાર 10,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 10,000. પહેલી આ નોંધ થાય, પહેલા ખાતો બંધ કરવાની નોંધ થાય, પછી નિકાલની નોંધ થાય. ખાતો બંધ કર્યા વગર નિકાલની નોંધ થાય નહીં. તો દેવી ઊંડી ખાતે ઉધાર 10,000 તે માલ મિલકત નિકાલ ખાતે જમા 10,000. હવે વાય નામનો ભાગીદાર આ દેવી ઊંડી ચૂકવવાનું સ્વીકારે છે. તો દેવી ઊંડીનું ખાતું બંધ કરી માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લઈ ગયા. હવે એનો નિકાલ કરીએ તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10,000 તે વાયના મૂડી ખાતે જમા. તો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ વિગતમાં વાયના મૂડી કે ચાલુ ખાતે આ રકમ દેવી ઊંડીની આવી 10,000 માં સ્વીકારી હોય તો 10,000. તો જ્યારે કોઈ પણ દેવું ચૂકવવાનું ભાગીદાર સ્વીકારે તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. ભાગીદારના મૂડી કે ચાલુ ખાતાની જમા બાજુ વિગતમાં માલ મિલકત નિકાલ ખાતે જે દેવોના જેટલા ચૂકવ્યા હોય એટલી રકમની નોંધ થાય. પણ કદાચ દાખલામાં દેવોના કેટલા ચૂકવ્યા, કયા દેવાના કેટલા ચૂકવ્યા એની સૂચના ન હોય તો ચોપડે કિંમતે દેવો ચૂકવવામાં આવે છે. ફરી કયા દેવાના કેટલા ચૂકવ્યા એની સૂચના દાખલામાં આપેલી ન હોય તો દેવો ચોપડે કિંમતે ચૂકવવામાં આવે છે. જોગવાઈઓની રકમ ચૂકવવાની હોતી નથી. ગરખાડાનામાં દેવાદારો પર વટાવાનામાં ઘસારા પર જોગવાઈઓ છે. તો એ રકમ માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ એટલે નફામાં વધારો થશે. જોગવાઈઓની રકમ ચૂકવવાની હોતી નથી, માટે એની કોઈ હિસાબી નોંધ કરવાની નથી. એ જ રીતે દેવો અંગે છેલ્લો મુદ્દો કે નહીં નોંધાયેલ દેવું ચૂકવવાનું થયું. તો નહીં નોંધાયેલ દેવું એટલે આ દેવું ચોપડે નોંધાયેલું નથી, હવે એને ચૂકવવું પડશે તો નુકસાન થાય. ચૂકવવું પડશે રોકડ જશે એટલે રોકડ બેંક ખાતું. નુકસાન થાય એટલે બીજું માલ મિલકત નિકાલ ખાતું તો નોંધ આવી જાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. દાખલા તરીકે આવક વેરાની જવાબદારી 20,000 ચૂકવવાની થઈ. તો આવક વેરાની જવાબદારી ચૂકવવાની થઈ તો નહીં નોંધાયેલું દેવું ચૂકવવાનું રહ્યું. તો માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. તો કોઈ પણ નહીં કરવેરા ચૂકવવાના થયા. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ રોકડ કે બેંક ખાતે, રોકડ કે બેંક ખાતાની જમા બાજુ માલ મિલકત નિકાલ ખાતે. તો દેવોના અંગે આટલી હિસાબી નોંધો કરવામાં આવે છે. હવે બહુ મહત્વનો મુદ્દો આવ્યો, વિસર્જન ખર્ચ. તો પેઢીનું વિસર્જન કરવા માટે જે ખર્ચ થાય તેને વિસર્જન ખર્ચ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના સંદર્ભમાં આપણે પેટા મુદ્દા ભણીએ. એમાં મહત્વનો મુદ્દા નંબર 1 કે વિસર્જન ખર્ચ સામાન્ય રીતે પેઢીએ ભોગવવાનો હોય અને પેઢીએ ચૂકવવાનો. દાખલા તરીકે પેઢીએ વિસર્જન ખર્ચ ₹6,000 ચૂકવ્યો તો પેઢીએ વિસર્જન ખર્ચ ચૂકવ્યો તો પેઢીએ ભોગવવાનો છે. માટે એક તો રોકડ ધંધામાં લઈ જાય એટલે રોકડ બેંક ખાતું જમા થાય અને નફામાં ઘટાડો થાય. માટે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. ફરીથી પેઢીએ વિસર્જન ખર્ચ ચૂકવ્યો તો પેઢીએ ચૂકવ્યો, પેઢીએ ભોગવવાનો છે. માટે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. મુદ્દા નંબર 2 પેઢીના બદલે કોઈ ભાગીદારે વિસર્જન ખર્ચ ચૂકવ્યો. સમજો મિત્રો બરાબર, પેઢીના બદલે કોઈ ભાગીદારે ચૂકવ્યો એટલે
વિસર્જન ખર્ચ પેઢીએ ચૂકવવાનો હતો, પણ પેઢીના બદલે કોઈ ભાગીદારે ચૂકવ્યો. દાખલા તરીકે પેઢીનો વિસર્જન ખર્ચ ₹6,000 ઝેડ નામના ભાગીદારે ચૂકવ્યો, તો પેઢીના બદલે ઝેડે ચૂકવ્યો. પેઢીમાંથી રોકડ જતી નથી એટલે રોકડ બેંક ખાતું આવશે નહીં, પણ ઝેડ નામના ભાગીદારે ચૂકવ્યો તો ઝેડનું મૂડી કે ચાલુ ખાતું આવશે. અને પેઢી માટે ખર્ચ માટે નોંધ આવી થાય માલ મિલકત નિકાલ ખાતે ઓલા કે જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા. તો ખતવણી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ જે તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે, અને બીજી એન્ટ્રી ઝેડના મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં માલ મિલકત નિકાલ. તો આ બે નોંધો એવી હતી કે પેઢીએ વિસર્જન ખર્ચ ચૂકવવાનો હતો, એના સંદર્ભમાં આપણે આ બે નોંધો ભણ્યા. હવે મુદ્દા નંબર 3 અગત્યનો કે કદાચ કોઈ ભાગીદાર પેઢીનું વિસર્જન કરવાની જવાબદારી સંભાળે તો પેઢીએ વિસર્જન ખર્ચ ચૂકવવાનો હોય નહીં, પણ જે ભાગીદારે જવાબદારી સંભાળી હોય એ ભાગીદારે વિસર્જન ખર્ચ ચૂકવવો. પેઢી ભાગીદારની આ સેવા બદલ ભાગીદારને મહેનતાણું આપશે. વિસર્જન ખર્ચ જે તે ભાગીદારે ચૂકવવો પડશે, પણ પેઢી ભાગીદારની આ જવાબદારી બદલ મહેનતાણું ચૂકવશે. તો એના સંદર્ભમાં આપણે નોંધો ભણીશું. દાખલા તરીકે X નામના ભાગીદારે પેઢીના વિસર્જનની જવાબદારી સંભાળી, તો X નામના ભાગીદારે વિસર્જન ખર્ચ ચૂકવવો પડે અને ભોગવવો પડે. પેઢીએ ચૂકવવાનો હોય નહીં, પેઢીએ ભોગવવાનો પણ ન હોય. X નામના ભાગીદારે વિસર્જન ખર્ચ ચૂકવવો પડે, પણ પેઢી X ની આ જવાબદારી બદલ મહેનતાણું આપશે. તો એ મહેનતાણું પેઢી માટે ખર્ચ કહેવાય, પણ વિસર્જન ખર્ચ પેઢી માટે ખર્ચ કહેવાય નહીં. તો એના સંદર્ભમાં આપણે સમજીએ કે X નામના ભાગીદારે વિસર્જનની જવાબદારી સંભાળી અને વિસર્જન ખર્ચ ₹4,000 X નામના ભાગીદારે ચૂકવ્યો. મુદ્દા નંબર 1 ફરીથી વિસર્જન કરવાની જવાબદારી X નામના ભાગીદારે સ્વીકારી. વિસર્જન ખર્ચ 4,000 થયો, X એ ચૂકવ્યો. તો વિસર્જન ખર્ચ ચૂકવવાનો હતો X નામના ભાગીદારે અને ચૂકવ્યો પણ X નામના ભાગીદારે. તો આ વ્યવહાર X નો અંગત વ્યવહાર કહેવાય, એની નોંધ પેઢીના ચોપડે થશે નહીં. કારણ કે X નામના ભાગીદારે વિસર્જન ખર્ચ ચૂકવવાનો હતો અને ચૂકવ્યો પણ X એ. આ X નો વ્યવહાર કહેવાય, પેઢીનો વ્યવહાર ગણાય નહીં, માટે પેઢીના ચોપડે એની નોંધ થશે નહીં. મુદ્દા નંબર 2 કે X નામના ભાગીદારે વિસર્જનની જવાબદારી સંભાળી અને વિસર્જન ખર્ચ 4,000 થયો. એ વિસર્જન ખર્ચ X ના બદલે પેઢીએ ચૂકવ્યો. ચૂકવવાનો તો X નામના ભાગીદારે અને ચૂકવ્યો X વતી પેઢીએ ચૂકવ્યો. તો હવે પેઢીમાંથી રોકડ જાય છે, તો રોકડ કે બેંક ખાતું જમા થાય. પેઢી માટે આ ખર્ચ ગણાય નહીં, X માટે આ ખર્ચ ગણાય. તો પેઢી X પાસેથી આ રકમ વસૂલ કરશે, માટે હિસાબી નોંધ આવી જાય. X ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. તો X ના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ વિગતમાં રોકડ ખાતે અને રોકડ કે બેંક ખાતાની જમા બાજુ વિગતમાં X ના મૂડી ખાતે. ત્રીજા નંબરનો મુદ્દો, X નામના ભાગીદારે વિસર્જનની જવાબદારી સંભાળી અને પેઢીએ ₹10,000 મહેનતાણું ચૂકવવાનું નક્કી કર્યું, સ્વીકાર. વિસર્જનની જવાબદારી X નામનો ભાગીદાર સંભાળે છે, માટે વિસર્જન ખર્ચ X એ ચૂકવવો. X માટે વિસર્જન ખર્ચ ખર્ચ ગણાય, પેઢી માટે ખર્ચ ગણાય નહીં.
પણ પેઢી x ની જવાબદારી બદલ 10,000 મહેનતાણું ચૂકવવાનું સ્વીકાર, ચૂકવ્યું નથી, ચૂકવવાનું સ્વીકાર. તો હવે એની હિસાબી નોંધ આવી થાય, આ મહેનતાણું પેઢી માટે ખર્ચ છે, માટે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10,000 તે x ના મૂડી કે ચાલુ ખાતે જમા 10,000 હજુ ચૂકવ્યા નથી, ચૂકવવાના બાકી છે. તો મહેનતાણું પેઢી માટે ખર્ચ છે, માટે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10,000 તે x ના મૂડી કે ચાલુ ખાતે જમા. ખતવણી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ વિગતમાં x ના મૂડી કે ચાલુ ખાતે, આ મહેનતાણાની રકમ 10,000. હવે પેઢીએ ધારો કે 5,000 ચૂકવ્યા, તો x ના મૂડી કે ચાલુ ખાતે 10,000 જમા કર્યા હતા. હવે એમાં ઘટાડો કરવા માટે x ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 5,000 રોકડ ધંધામાંથી જાય છે, માટે રોકડ કે બેંક ખાતે જમા 5,000. ખતવણી x ના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ વિગતમાં રોકડ બેંક ખાતે, રોકડ બેંક ખાતાની જમા બાજુ વિગતમાં x ના મૂડી ખાતે. હવે જો સંયુક્ત નોંધ લખવી હોય તો પણ લખી શકાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર 10,000 તે રોકડ બેંક ખાતે જમા 5,000 તે x ના મૂડી કે ચાલુ ખાતે જમા 5,000. તો વિસર્જન અંગે આટલા મુદ્દા હતા. અને હવે કોઈ નોંધ લખવાની બાકી રહેતી નથી. તો હવે માલ મિલકત નિકાલ ખાતાના સરવાળા કરી અને નફો નુકસાન નક્કી કરવામાં આવશે. જો ભાગીદારની લોન હોય તો ભાગીદારની લોનનો ખાતો અલગ બનાવવામાં આવે છે. લોન એ પેઢી માટે દેવું છે, માટે લોનના ખાતાની જમા બાજુ લઈ જવાય, બાકી આગળ લાવ્યા અને એ લોન પેઢી ચૂકવે ત્યારે નોંધ આવી જાય. ભાગીદારની લોન ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. હવે માલ મિલકત નિકાલ ખાતાનું પરિણામ શોધી કાઢીએ. ધારો કે માલ મિલકત નિકાલ ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે, એ સરવાળો આપણે ઉધાર બાજુ મૂકી દઈએ તો જમા બાજુનો સરવાળો વધારે થયો એ માલ મિલકત નિકાલ ખાતું જમા બાકી બતાવશું, નફો કહેવાય. અને આ નફો અસ્થિર મૂડી હોય તો મૂડી ખાતે અને સ્થિર મૂડી હોય તો ચાલુ ખાતે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં લઈ જવામાં આવે છે. તો એની નોંધ આવી જાય. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે x, y અને z ના મૂડી કે ચાલુ ખાતે જમા. ખતવણી ત્રણેયના મૂડી ખાતાની જમા બાજુ વિગતમાં માલ મિલકત નિકાલ. જો ઉધાર બાજુનો સરવાળો વધારે થાય તો તફાવત જમા બાજુ આવે, એને માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાકી એટલે ખોટ કહેવાય. આ ખોટ ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ લઈ જવાય. તો નોંધ આવી જાય. x, y અને z ના મૂડી કે ચાલુ ખાતે ઉધાર તે રોકડ કે બેંક ખાતે જમા. ખતવણી ત્રણેયના મૂડી કે ચાલુ ખાતાની ઉધાર બાજુ થાય વિગતમાં માલ મિલકત નિકાલ ખાતે. તો આ પ્રમાણે માલ મિલકત નિકાલ ખાતું બનાવાય. અને હવે મૂડી કે ચાલુ ખાતાની બાકીઓ કાઢી, ચાલુ ખાતો જો હોય તો ચાલુ ખાતાની બાકી મૂડી ખાતે લઈ જવાય. ચાલુ ખાતાની જમા બાકી પણ હોઈ શકે, ચાલુ ખાતાની ઉધાર બાકી પણ હોઈ શકે. જો ભાગીદારમાં ચાલુ ખાતાની જમા બાકી હોય તો એને બંધ કરવા આવી નોંધ થાય. ભાગીદારના ચાલુ ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. અને જો ચાલુ ખાતાની ઉધાર બાકી હોય તો જે તે ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે જે તે ભાગીદારના ચાલુ ખાતે જમા. એટલે ચાલુ ખાતો બંધ થઈ જાય, મૂડી ખાતે એમાં ફેરબદલ થઈ જાય. અને ત્યાર પછી મૂડીના સરવાળા કરી અને પૂરતી રોકડ હશે તો ભાગીદાર લાભ
આવશે અને જરૂર કરતાં વધારે રકમ હશે તો ભાગીદાર લઈ જશે. આપણે પહેલા ચેપ્ટરમાં પણ ભણ્યા હતા, પ્રવેશમાં પણ ભણ્યા હતા. ધારો કે ભાગીદારના મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે ગયો તો તફાવત ઉધાર બાજુ આવશે. તો વિગતમાં રોકડ ખાતે નોંધ આવી થાય, ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, ખતવણી રોકડ ખાતાની જમા બાજુ. જો મૂડી ખાતાનો ઉધાર બાજુનો સરવાળો વધારે થાય, તફાવત જમામાં આવે તો રોકડ કે બેંક ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી કે ચાલુ ખાતે જમા, તો રોકડ ખાતાની ઉધાર બાજુ જે તે ભાગીદારના મૂડી ખાતે, અને છેલ્લે રોકડ ખાતું સરભર થવું જોઈએ, કોઈ બાકી નીકળવી ન જોઈએ. તો આ પ્રમાણે વિસર્જનના હિસાબો બનાવવામાં આવે છે. તો પુસ્તકની અંદર ખૂબ સરસ સમજૂતી સાથે ઉદાહરણ સહિત વ્યવહારો આપેલા છે. અગાઉ આપણે સૂચના આપી હતી કે ઉદાહરણ નંબર 1, ત્યાર પછી ઉદાહરણ નંબર 1 માં ઘણા બધા પેટા મુદ્દા આપ્યા છે. તો એ ઉદાહરણ નંબર 1 ખાસ તૈયાર કરવું એમાંથી, અને સ્વાધ્યાયની અંદર જે દાખલા આપેલા છે એમાંથી પ્રશ્ન નંબર 6 સુધી, નંબર 1 થી નંબર 6 સુધી જે હિસાબી વ્યવહારો આપેલા છે એની નોંધો તૈયાર કરવી. 6 પછીના ઉદાહરણોનો સમાવેશ આ વર્ષના પાઠ્યક્રમમાં થતો નથી. તો ઉદાહરણ અને સ્વાધ્યાય એના હિસાબી વ્યવહારોની આટલી તૈયારી કરજો. એટલે આમાંથી આ સાલની બોર્ડની પરીક્ષામાં અને શાળાની પરીક્ષામાં પૂછાશે, એનાથી વિશેષ નહીં પૂછાય. તો આજે આપણે ડિટેલ્સમાં દરેક વ્યવહારોની ચર્ચા કરી. તો આજેના જે ઉદાહરણોનો અભ્યાસ કરી અને સ્વાધ્યાયના દાખલાઓનું ગણન કાર્ય કરજો. આ સાથે આજનું આપણું લેક્ચર નંબર 2 પણ પૂર્ણ થાય છે, અને 7મા નંબરનું ચેપ્ટર પણ પૂર્ણ થાય છે, અને નામાના મૂળ તત્વો ભાગ 1 નો પાઠ્યક્રમ પણ પૂર્ણ થાય છે. તૈયારી ચાલુ રાખશો. એસાઇનમેન્ટ દરેક વિષયના મોકલેલા છે. ઝડપથી એસાઇનમેન્ટ લખી અને ઉત્તરવહીના પહેલા પેજ ઉપર ધોરણ, વર્ગ, રોલ નંબર, વિષય, એસાઇનમેન્ટ આવું સ્પષ્ટ લખી અને શાળામાં વોટ્સએપની સૂચના મોકલેલી છે. તે જે તારીખે જમા કરાવવાનું કહ્યું હોય એ તારીખે શાળામાં આવી અને જમા કરાવી જશો. આ સાથે આજનું આપણું લેક્ચર નંબર 2 પણ પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.